संत चटको लगा तीर संत चटको लगा तीर पछिनर में तू भयो तू करना तू मुझ में नाम जित किस देवता ने मेरा दिल चुराया किस देवता मेरा दिल एक ज एवा तबला वाला मारी नजर ની વાત કરું દિલભાઈ જો સત્સંગના ચરણોમાં હાથ રાખી અહીંથી કોઈ ખોટું ન બોલે મારી ગાયકીમાંથી મને બહાર કાઢી નાખે તાલની વાત નથી કરતો મને ગાવાની ઈચ્છા જ ન થાય એમ થાય કે ખાલી સાંભળવું એને તબલા
એવા માત્ર ને માત્ર ફક્ત મહેંદી ઉસ્તાદ છે. મારું પોતાનું ભાન ભૂલાવી દે છે. દુનિયા કી ખબર ઉસ્તાદ છે એટલે નીકળે છે બધું.
रहता था पास में सदा, लेकिन छुपा हुआ लेकिन छुपा हुआ गायब था नजर से सुन, गायब था नजर से सुन। मैंने पास पाया, गायब था नजर से सुन। मैंने पास करके कसूर करके कसूर मेरे जन्मों जन्म के अपने करुणा अपने चरणों में मुझको मेरा
किस देव का किस देव का किस देव ઓછા લોકોને ખબર જ બધા આમિર ખુસરો ઘરાણાનું પણ એટલું મેળવી જાણે અને સંગીતના આ તો હવે ક્લાસ થયા નકર આગળના સમયમાં ગુરુ પરંપરા થકી આ બધી વસ્તુ શીખવામાં આવતી ક્લાસમાં અત્યારે તમે ભલે સારું શીખી શકો છો પણ જે ગુરુ પરંપરામાં જે ઉસ્તાદો બનતા અને ગાયકો અને પંડિતો બનતા ને એ લોકો ક્લાસીસમાં એવા કોઈ ન બની શકે અને એક સમયની બાપુ મને વાત યાદ આવી જો તમારી ઇજાજત હોય એમાં છે કે માં જ્યારે આવ્યા ને અંદર ત્યારે એ વસ્તુ મને યાદ આવી કારણ કે એને કલર જે પીળો પહેરેલો છે ને પીળો કલર જ્યારે નિઝામુદ્દીન બાદશાહ એનો એકને એક ભાણે છે અને પાછું પોતે સત્સંગી બાપુ એની સત્સંગની સભામાં હામાં હા મિલાવે અમુક પ્રશ્નોના જવાબ એ ભાણેજ પાસેથી મળે એવો જાગતો વ્યક્તિનું શરીર છૂટી ગયું અને ગુરુજી જેમ કે બાદશાહ નિઝામુદ્દીન બાદશાહ ઉદાસ થઈ ગયા એટલા ઉદાસ થઈ ગયા ને કે લોકોને સત્સંગ પણ આપતા નતા ને શિષ્યોની મેદનીમાં એની હાજરી નથી રહેતી અને આ વાતની આમિર ખુસરોને જાણ થઈ યમુનાના આ કાંઠેથી નિઝામુદ્દીન બાદશાહ બાજુ આવતા હતા આ કાંઠે નાવમાંથી બહાર નીકળે છે એને તો ખબર પડી ગઈ કે મારા ગુરુ બહુ ઉદાસ છે હમણાંથી ઉદાસ શું કરું કારણ કે હરી રૂઠે ગુરુ ઠોરે પણ ગુરુ રૂઠે હરી ઠોર નહીં ગુરુનું એવું બધું મોટું પદ છે એટલે એના ગુરુને મનાવવા માટે રીઝવવા માટેના કંઈક ના કંઈક પ્રયત્નોનો વિચાર આવતો હશે પછી જ્યારે નાવમાંથી બહાર નીકળે છે ને ત્યારે કાંઠેથી આવે છે ને ત્યારે આવી રીતે માતા બહેનો સરસોના ફૂલ પીળા કલરના અને પીળા કલરના વસ્ત્રોમાં માતા બહેનો હતા અને એ નજારો જોવે છે કોણ આમિર ખુસરો જોવે છે આ શું છે જોયા આટલું બધું સરસ વાતાવરણ અને વસંત પંચમીનો દિવસ એટલે એમને ત્યાં જાય છે માતા બહેનો પૂછે કે બહેનો તમે શું કરો છો કે અમે અમારા દેવને અમે અમારા ભગવાનને રીઝવવા માટે પીળા વસ્ત્રો પીળા ફૂલ પીળી વાનગી સરસ્વતી માને પીળી મીઠાઈ જળે વસંત પંચમીના દિવસે એટલે આવા બધા નીતિ નિયમો હશે એટલે કહે છે કે તો શું તમારા ભગવાન તમારા જે કંઈ તમે કહો છો એનાથી રાજી થઈ જાય કે હા રાજી થઈ જાય બસંતની ઋત હતી કે આમાં રાજી થઈ જાય અમારા ભગવાન અમે આને રાજી કરીએ પીળા ફૂલ સરસોના ફૂલ તો એને વિચાર કર્યો તો હું આ આજમાવી દઉં બાપુ તો એને પીળો એના પોશાક એનો આખો પીળો પહેર્યો આખો પીળો પોશાક એને પહેર્યો કોને આમિર ખુસરો એના ગુરુને રીઝવવા અને મીરા નાયચી હતી ફક્ત ને ફક્ત ગુરુને પરમાત્માને રીઝવવા માટે બાકી બીજી કોઈ વસ્તુ નથી એના ગુરુને પામવા માટે થઈને એને સરસોના ફૂલની માળા સરસોના ફૂલનો સહેરો સરસોના ફૂલથી શણગાર કર્યો અને થાળમાં પણ એટલા સરસોના ફૂલ લઈ ગયા પોતે આમિર ખુસરો ભગવાન ત્યાં જાય છે અને ત્યારે ત્યાં એક રચના 800 વર્ષ પહેલાની રચના અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીઝની અંદર આ આવી છે હું ટ્રાય કરું છું ગુરુજી ઉસ્તાદ કારણ કે તમે તો શું છે કે એટલું તમારું ધ્યાન પડે બાકી મારું એટલું ધ્યાન ના પડે બાપુ રહીએ આપની ઇજાજત તો આમિર ખુસરો સાહેબની રચના છે